પુષ્પા 1 જ્યારે મેં જોઈ હતી ત્યારે મને એ ફિલ્મ એટલી બધી નથી ગમી. હા, એટલે ગમી હતી પણ એટલી બધી નહીં જેટલી લોકોએ એને હાઇપ અપ કરી હતી. આઈ થિંક પુષ્પા 1 ઇઝ અ ઓવરરેટેડ ફિલ્મ. અને પુષ્પા 2ને લઈને પણ મારી જે એક્સપેક્ટેશન હતી એ પણ કંઈક એ જ રીતની હતી. મને લાગ્યું હતું કે પુષ્પા 2 પણ પુષ્પા 1ની જેમ જ થોડીક એટલી બધી મને નહીં ગમે અને મારી એક્સપેક્ટેશન જે ફિલ્મને લઈને હતી એટલી બધી વધારે નથી. અને આજે સવારમાં જ્યારે હું આ ફિલ્મને જોવા જઈ રહ્યો હતો ત્યારે પણ મારી અંદર કોઈ પણ જાતની એક્સાઇટમેન્ટ આ ફિલ્મને જોવા માટે નથી. અને હવે ફિલ્મ જોયા પછી શું ખરેખર આ ફિલ્મ વાઇલ્ડ ફાયર છે ખરી કે પછી વાઇલ્ડ ફાયરના નામે ફુસ્કી બોમ્બ? તો એ આપણે આ વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં તો જો તમે આ ફિલ્મને જોવા જવાનું વિચારી રહ્યા છો અને એવું વિચારી રહ્યા છો કે શું આ ફિલ્મ જોવા જવું કે ના જવું, તો મારા હિસાબે તમારે આ ફિલ્મ જરૂરથી જોવા જવું જોઈએ. પણ જો તમને પુષ્પાનો પહેલો ભાગ ગમ્યો હોય તો. જો તમને પુષ્પા 1 જોવામાં મજા આવી હોય તો તમને પુષ્પા 2 જોવામાં ડબલ મજા આવશે. અને જો તમને પુષ્પા 1 ના પણ ગમી હોય તો પણ કદાચ તમને પુષ્પા 2 ગમી શકે છે. હું મારી વાત કરું તો મને પુષ્પા 1 ગમી હતી તો ખરી, પણ એટલી બધી નહીં જેટલા લોકોએ એના વખાણ કર્યા હતા. પણ પુષ્પા 2 જોવાની મને ખૂબ જ મજા આવી અને મેં આ ફિલ્મને બહુ જ એન્જોય કરી. આજે સવારમાં જ્યારે હું આ ફિલ્મ જોવા જઈ રહ્યો હતો ત્યારે હું એકદમ કોઈ પણ જાતની એનર્જી વગર આ ફિલ્મને જોવા જઈ રહ્યો હતો. અને જેમ કે મેં પહેલાં કીધું કે આઈ વોઝ નોટ એક્સાઇટેડ ફોર ધીસ ફિલ્મ. અને ભાઈ, ધીસ ફિલ્મ સરપ્રાઇઝ્ડ મી. આ ફિલ્મ એટલી જોરદાર અને જબરદસ્ત છે કે આની પહેલા ફિલ્મ જોતા પહેલા જે હું એનર્જી લેસ ફીલ કરી રહ્યો હતો એ બધી જ એનર્જી પાછી આવી જાય છે. એન્ડ આફ્ટર સમ પોઈન્ટ આઈ એમ ગેટિંગ મોર એન્ડ મોર એક્સાઇટેડ ફોર ધીસ ફિલ્મ. અને આ ફિલ્મ જોયા પછી હું ડેફિનેટલી કહી શકું છું કે ધીસ ફિલ્મ ઇઝ અ રિયલી ડેમ ગુડ મૂવી એન્ડ ધીસ ફિલ્મ ઇઝ અ રિયલી ડેમ ગુડ સિક્વલ. આ ફિલ્મને લઈને મારી જે પણ એક્સપેક્ટેશન હતી એના કરતાં પણ વધારે આ ફિલ્મ મને ઓફર કરે છે. અને બીજી એક વસ્તુ એ પણ કે આ ફિલ્મનો જે રન ટાઈમ છે એ 3 કલાક અને 15 મિનિટનો છે. અને ફિલ્મની રન ટાઈમ ઘણી લાંબી છે, પણ આટલી લાંબી રન ટાઈમ હોવા છતાં પણ આ ફિલ્મ મને ક્યાંય પણ બોર નથી કરતી. અને એનાથી ઉલટું શરૂઆતમાં જેમ જેમ આ ફિલ્મ આગળ વધી રહી હતી એમ એમ મારી આ ફિલ્મને જોવાની મજા વધી રહી હતી. અને આ ફિલ્મને મેં સવારના 7 વાગ્યાના શોમાં જોઈ અને ભાઈ, આ ફિલ્મને જોવા માટે જે ઓડિયન્સ આવી હતી એ એટલી જોરદાર અને ખરેખર બહુ જ સારી હતી કે એમને મને એવું ફીલ કરાવી દીધું કે હું સવારના 7 વાગ્યાનો નહીં પણ રાતના 9 વાગ્યાનો શો જોઈ રહ્યો છું. અને ફિલ્મ તો સારી હતી જ, પણ આ ઓડિયન્સના રિએક્શન એટલા જોરદાર હતા કે મારી ફિલ્મ જોવાની જે મજા હતી એ 2 ગણી વધી ગઈ. અને બોસ, ઓડિયન્સના રિએક્શન જોઈને હું ડેફિનેટલી કહી શકું છું કે ઓડિયન્સ વોઝ લવિંગ ધીસ ફિલ્મ એન્ડ દે આર એન્જોયિંગ ધ હેલ આઉટ ઓફ ધીસ ફિલ્મ. અને એન્જોય કરે પણ કેમ નહીં, ફિલ્મ જેટલી જોરદાર છે. અને જો આ ફિલ્મને મેં મારા ઘરે જોઈ હોત તો મને આ ફિલ્મ જોવામાં એટલી બધી મજા ના આવત જેટલી મને થિયેટરમાં આ ફિલ્મને જોવાની મજા આવી. આ ફિલ્મમાં પરફોર્મન્સની વાત કરીએ તો ઓબ્વિયસલી અલ્લુ અર્જુન ઇઝ ધ સ્ટાર ઓફ ધી શો. આ ભાઈનો એટલો જોરદાર ઓરા છે કે આ ભાઈ જો સાડી પહેરીને પણ આવે ને તો પણ આ એટલો કૂલ અને જોરદાર લાગે છે. મને નથી ખબર કે અલ્લુ અર્જુન સિવાય જો કોઈ બીજો કોઈ એક્ટર હોત તો એ કેવો લાગત. આઈ થિંક ઇટ કેન બી લિટલ બિટ ઓફ અનોઈંગ એન્ડ ફની. પણ અલ્લુ અર્જુન આ ફિલ્મમાં 2 વખત સાડી પહેરીને આવે છે. બીજી વખત થાય છે એવું કે અમુક ગુંડા જે છે એ કોઈને કિડનેપ કરી લે છે અને પુષ્પા જે છે એને બચાવવા જાય છે. અને એ વખતે પુષ્પાને મજબૂર કરવામાં આવે છે સાડી પહેરવા માટે. અને બેસિકલી જે ગુંડાનો પર્પસ જે હોય છે એ એવો હોય છે કે પુષ્પાની ઇન્સલ્ટ કરવી. પણ ઇન્સ્ટેડ ઓફ લુકિંગ બેડ, અલ્લુ અર્જુન લુક્સ એબ્સોલ્યુટલી સ્ટનિંગ એન્ડ બેડ એસ. અને ડેમ, ધેટ્સ ફકિંગ કૂલ. પણ મારી આ ફિલ્મની જો કોઈ પર્સનલ ફેવરેટ પરફોર્મન્સ હોય તો એ છે ફરહાદ ફાસિલની. જેટલી પણ વખત આ કેરેક્ટર ફિલ્મમાં આવે છે એટલી વખત આ કેરેક્ટર આપણને મજા કરાવે છે, એટલી વખત ફરહાદ ફાસિલ આપણને મજા કરાવે છે. અને એમાં પણ જેટલી વખત પુષ્પા અને ભંવરસિંહનું કેરેક્ટર મળે છે એટલી વખત ફિલ્મની જે જોવાની મજા આવે છે. જેટલી વખત આ બંને લોકો મળે છે ત્યારે ફિલ્મની જે મજા છે એ કંઈક અલગ જ લેવલની હોય છે, કંઈક માહોલ જ અલગ લેવલનો હોય છે. અને જ્યારે આ બંને મળે છે ત્યારે સારી એવી કોમેડી પણ થાય છે જે મેં જરાય એક્સપેક્ટ નથી કરી. બટ ઇટ વોઝ સરપ્રાઇઝ એન્ડ ઇટ્સ રિયલી ડેમ ગુડ. ધીસ ફિલ્મ ઇઝ ડિરેક્ટેડ બાય સુકુમારન અને એમને એઝ અ ડિરેક્ટર આ ફિલ્મમાં પહેલી ફિલ્મની જેમ જ આ ફિલ્મમાં બહુ જ સારું એવું ડિરેક્શન આપ્યું છે. એન્ડ હી હેઝ ડન એબ્સોલ્યુટલી અમેઝિંગ જોબ. આ ફિલ્મની સ્ટોરી એટલી બધી જોરદાર તો નથી, પણ આ ફિલ્મનું એન્ગેજિંગ સ્ક્રીન પ્લે અને ડાયલોગ આ ફિલ્મને એક બહુ જ ધમાકેદાર ફિલ્મ બનાવે છે. ફિલ્મના ટેકનિકલ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમનું કામ પણ ફિલ્મમાં બહુ જ જોરદાર છે. પછી સિનેમેટોગ્રાફી હોય, એડિટિંગ હોય, કલર કરેક્શન હોય વગેરે વગેરે. પ્રોડક્શન વાઇઝ ધીસ ફિલ્મ લુક્સ એબ્સોલ્યુટલી સ્ટનિંગ એન્ડ બ્યુટીફુલ. પુષ્પાના પહેલા ભાગમાં મારા હિસાબે થોડા વધારે પડતા એક્શન સિક્વન્સ નાખી દેવામાં આવ્યા હતા, પણ પુષ્પા 2માં એવું નથી. પુષ્પા 2માં આપણને જેટલી જરૂર છે એટલા જ એક્શન સિક્વન્સ જોવા મળે છે અને એ બધા સારા છે. એમાં પણ જે એન્ડિંગમાં એક ફાઇટ સીન આવે છે જ્યાં પુષ્પાના હાથ પગ બાંધી દેવામાં આવ્યા છે અને પુષ્પા ગુંડાઓ સાથે ફાઇટ કરે છે, તો એ ફાઇટની કોરિયોગ્રાફી જે છે બહુ જ જોરદાર હતી અને એ ફાઇટ સીન જોવામાં મને બહુ જ મજા આવી. હાવેવર, આ ફિલ્મની એક વસ્તુ જે મને જરાય ના ગમી એ છે આ ફિલ્મના ગીતો. એમાંય આ ફિલ્મના ગીતોના ડાન્સિંગ કોરિયોગ્રાફી. અને
બાપ રે બાપ, આ ફિલ્મના ગીતોના હિન્દી ડબિંગના લિરિક્સ, એટલા વાહિયાત લિરિક્સ આપણને હિન્દી ડબિંગમાં સાંભળવા મળે છે કે ભાઈ એની ના કરો વાત. હા, કદાચ કોઈને ગમી શકે છે પણ મને જરાય ના ગમ્યા. હા, ફિલ્મમાં એક સામી કરીને ગીત છે જે મને થોડું ગમ્યું, અને એ સિવાય એક બીજું ગીત છે જે મને ગમ્યું તો નથી પણ મને ખરાબ પણ નથી લાગ્યું, જેમાં પુષ્પા જે છે કાળીમાનું રૂપ ધારણ કરીને એક ડાન્સ કરે છે. જે ગીત મને ગમ્યું તો નથી પણ એક ગીત કંઈ ખરાબ પણ નહોતું. આઈ ગીવ ધીસ ફિલ્મ એ સ્ટ્રોંગ 8 આઉટ ઓફ 10. મને આ ફિલ્મ જોવાની બહુ જ મજા આવી. જો તમે પણ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા હોય તો તમારે આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ, એ પણ થિયેટરમાં, જો તમારી ઈચ્છા હોય તો.